શ્રી વલ્લભ ગીતાના 16 ગ્રંથ સરળ રીતે યાદ રાખવા માટે. શ્રી યમુનાજીની કૃપાથી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મેળવી માર્ગનો બોધ જાણવો, સિદ્ધાંતને સમજી માર્ગના ભેદ જાણવા, સિદ્ધાંતનો રહસ્ય જાણી બ્રહ્મ સંબંધ લઈ ચિંતા છોડવી, અંતઃકરણને સમજાવી સેવા શરૂ કરવી, તે માટે વિવેક ધૈર્ય રાખી આશ્રય શ્રી કૃષ્ણનો જ રાખવો. 4 પુરુષાર્થ સમજી ભક્તિ કરવી, ભક્તિને વધારવી, ભક્તિ માટે જ્ઞાન સારા વક્તાને ઓળખીને લેવું, ઉત્તમ શ્રોતા બની જ્ઞાન મેળવી સંન્યાસ લેવો. સંન્યાસ ના લેવાય તો મનનો નિરોધ કરી પ્રભુનું ગુણગાન કરવું. આ કહ્યા મુજબ કરીશું તો સેવાનું ફળ અવશ્ય મળશે.